જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ. મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું એકદમ નવા વિડીયોમાં. સૌથી પહેલા તો બધાને દિલથી સોરી, કારણ કે આજે હું બપોરે વિડીયો ન મૂકી શક્યો, કારણ કે બહુ જ કામમાં હતો. એટલા માટે આજે સાંજે વિડીયો અપલોડ કરું છું. નકર તો જનરલી હું દરરોજ એવરી ડે 1 થી 2 વચ્ચે બપોરે વિડીયો અપલોડ થઈ જ જાય મારે, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે ક્વેશ્ચન એન્ડ આન્સરની, બરોબર, સવાલ અને જવાબ. મેં જે અગાઉ પણ થોડો ટાઈમ પહેલા યુટ્યુબમાં આ ચેનલ પર વિડીયો મૂક્યો હતો કે ફેસબુક છે, મેસેન્જર છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધામાં જે કાંઈ પણ ભાઈઓ બહેનોના મેસેજ આવતા હોય અથવા તો કોઈ પણ પ્રશ્ન પૂછતા હોય લોકો, તો એ મેં 4 પ્રશ્ન લખેલા છે. આ વિડીયોમાં પણ બીજા 4 પ્રશ્ન, બરોબર છે. નામ કોઈના નહીં આપવું, પણ એ વ્યક્તિને જે કોઈ પ્રોબ્લેમ હોય, જે કંઈ પ્રશ્ન છે, એ પ્રશ્ન રિલેટેડ જો બીજા કોઈ વ્યક્તિના માઇન્ડમાં પણ હોય તો એનો પણ પ્રશ્નનો જવાબ મળી જાય અને સોલ્યુશન નીકળી જાય. મારી પાસે, મેં અગાઉ પણ કીધું, હજી કહું છું, હું એમ નથી કહેતો હું બધાના જવાબ આપી શકું, એમ કેપેબલ છું, પણ જેટલું પણ નોલેજ છે મને એ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે હું જવાબ આપીશ ભાઈ. તો મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં કે તમામ ભાઈઓ બહેનો સુધી જરૂરથી 100% ભૂલ્યા વગર આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે ગેરંટી આપું, એક મજા આવશે તમામ લોકોને જોવાની અને એક જાણકારી મળશે, એક માહિતી મળશે, જાણવા જરૂર મળશે. તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, બેલ આઇકન પ્રેસ કરજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો, કારણ કે મને પણ એક આનંદ ઉત્સાહ મળે અને ખબર પડે કે તમામ ભાઈઓ બહેનોને મારો વિડીયો ગમે છે ભાઈ, બરોબર. તો ચાલો શરૂ કરીએ મિત્રો. 4 પ્રશ્ન લીધા છે મેં. હવે 4 પ્રશ્નમાં નામ નથી, કારણ કે બધાએ ના પાડી છે, એટલા માટે નો નેમ કરીને મેં લખેલું છે. તો પહેલો પ્રશ્ન છે ને એ 2 બહેનોનો છે અને સેમ પ્રશ્ન હતો એટલે એકમાં જ લઈ લીધો, બરોબર. તો મિત્રો એક બહેને લખ્યું હતું કે અમારે વિડીયો બનાવવા છે, કોમેડી વિડીયોઝનો શોખ છે, પણ શરમ આવે છે કે ફેમિલી શું કહેશે, રિલેટિવ લોકો શું કહેશે, સમાજના લોકો, સોસાયટીના લોકો, આ બધા લોકો હસશે, દાંત કાઢશે કે આ કોમેડી જો કેવું બનાવે છે સાવ. હવે સેમ રિલેટેડ પ્રશ્ન એક બીજા બહેનનો પણ હતો કે મારે ફોટા મૂકવાનો શોખ છે. જે પણ ફેસ્ટિવલ હોય, વાર તહેવાર હોય, ગમે તે પ્રસંગ હોય, ગમે ત્યાં ફરવા ગયા હોય, જે સારા સારા નવા કપડાં પહેર્યા હોય, એને ફોટા મૂકવાનું મન થાય છે પણ નથી મૂકી શકતા. એક ડર રહે છે, એક બીક રહે છે કે લોકો જજમેન્ટ કરશે, જજ કરશે કે આ તો જો કેવા ફોટા મૂકે. હવે મિત્રો આ પ્રશ્નનો જવાબ દઉં ને એ પહેલાં કહી દઉં કે મેં સેમ ટોપિક ઉપર છે ને આઈ થિંક 6 કે 7 મહિના પહેલાં મારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવ્યો હતો. જે સમયે ટિકટોક હતું ને ત્યારે એમાં પણ વિડીયો બનાવેલો હતો. તો મિત્રો હવે જુઓ, બધાને કહું છું, આ પ્રશ્ન ગમે તે લોકોને પણ હોઈ શકે, એવું નથી બેન માટે જ હોય ભાઈ, ભાઈઓને પણ આવો પ્રશ્ન હોઈ શકે. તો બધાને કહું છું કે તમે ગમે તે ખોટું ને ખરાબ કામ કરશો ને તો લોકો કહેવાના જ છે કે આ વ્યક્તિ ખોટો છે કે ખોટી છે, બરોબર, ખરાબ ખોટું કામ કરે છે. હવે તમે 100% સાચું ને સારું કામ કરશો ને તો પણ તમને 100માંથી 2% અથવા તો 5% લોકો એવા મળશે જે તમને જજ કરશે અને કહેશે કે આમ નહીં, આવી રીતે કર્યું હોત ને તો સારું હતું, આમાં આમ નહીં, આમાં છે ને સુધારો કરવાની જરૂર છે. કોઈ એવું વ્યક્તિ નહીં મળે કે જે તમને, હા મળશે પણ બહુ ઓછા હશે, કોઈ બહુ ઓછા લોકો એમ કહેશે કે ના 100% સારું કામ કર્યું. કારણ કે મિત્રો આ જમાનાની હકીકત છે, કુછ તો કહેંગે લોગ, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આ અમસ્તું નથી બનાવવામાં આવ્યું. તો મિત્રો આ જે બંને બહેનોનો પ્રશ્ન છે ને એમને પણ કહેવા માગું છું, અને બીજા કોઈ લોકોને પણ આવો પ્રશ્ન હોય તો એના માટે પણ કહેવા માગું છું કે સૌથી પહેલાં તમારા ફેમિલી, તમારા મધર, ફાધર, હસબન્ડ, વાઈફ, જે કોઈ પણ તમારી સાથે રહેતું હોય, બરોબર છે, તમારાથી મોટું હોય, એમની સાથે વાત કરો. ના પાડે તો મનાવવાની ટ્રાય કરો કે મારે આવી રીતના ફોટા વિડીયોઝ મૂકવા છે, બરોબર છે, તમને પ્રોબ્લેમ ન હોય તો હું બનાવું. કારણ કે ફેમિલીની સલાહ જરૂરી છે, એમના સપોર્ટ વગર બધું અધૂરું છે ભાઈ. જો તમારા ફેમિલીમાંથી કોઈ પણ મોટા મેમ્બર હા પાડે કે હા મારે આ કરવું છે ભાઈ, તમે કરો, કાંઈ વાંધો નહીં, જાઓ મોજ કરો, એમ કહી દે, બસ. પછી રિલેટિવની ચિંતા ન કરો, ફ્રેન્ડ સર્કલની, સોસાયટીની, કોઈ પણ પછી ગમે તે કે ભાઈ કહેવા દો, ઇગ્નોર કરી દો, બરોબર છે ને. ઘણા લોકો હોય કહેવાવાળા, બરોબર. મને પણ ઘણા લોકો કહેતા કે તું વિડીયો બનાવ, શું થાય વિડીયો બનાવવાથી ભાઈ, હું ઇગ્નોર કરી દેતો, ધ્યાન નહોતો દેતો. હવે એ લોકોના જ ફોન આવે છે કે તારો વિડીયો યુટ્યુબમાં એવો હતો, બહુ સરસ બોલસ, 2 લાખ જણાએ જોયો, ઓહો, કેટલા, 17,000, ઓહો, ઇન્સ્ટાગ્રામમાં 8 લાખ, ઓહો વાહ, સારું કામ કરે છે. હવે એમ કહે છે, પહેલાં કહેતા હતા આવું કરીને કાંઈ ન થાય. એટલે મિત્રો કહેવાનું એમ છે કે તમે સક્સેસને અડી જશો ને પછી એ જ લોકો તમને કહેશે કે વાહ શું વાત છે. એટલે તમારું કામ જે પણ તમને ઈચ્છા હોય, જેમાં તમારે આગળ વધવું હોય, એ કન્ટિન્યુ રાખો, પણ ફેમિલીના સપોર્ટથી જ, બરોબર છે. બસ આટલું જ હું કહી શકું એમ છું ભાઈ. તો હવે આપણે બીજો પ્રશ્ન લઈએ કે કોઈ પણ સાધનાની સિદ્ધિ શું ખરેખર મળી શકે?
ચમત્કાર, દૈવીય શક્તિ આ બધું હકીકતમાં હોય છે કે નહીં? મિત્રો આ પણ પ્રશ્ન જે છે એમાં હું નામ નહીં આપી શકું, કારણ કે બધામાં મનાઈ છે, નથી કીધું, એમને ના પાડી છે. તો મિત્રો ચમત્કાર કોઈ પણ સાધનાની સિદ્ધિ મળે, જો 100% મળે. કોઈ પણ ચમત્કાર, દૈવીય શક્તિ આ બધું હોય છે? અરે 1000% હોય છે ભાઈ, 100% હોય છે. ચમત્કાર પણ હોય છે, દૈવીય શક્તિ પણ છે, અને સાધનાની સિદ્ધિ પણ મળે. પછી તમે ગમે તે સર્વ દેવી દેવતાઓમાંથી કોઈ પણ દેવી દેવતાઓની સાધના કરતા હોય તેની સિદ્ધિ 100% મળે. પણ એના માટે પહેલાં એના લાયક થવું પડે ભાઈ. જે કાંઈ પણ નિયમ હોય, જે કાંઈ પણ એની રીત હોય, જે કાંઈ પણ એનું પાલન કરવું પડતું હોય, એ પાલન કર્યા બાદ જ તમને એની સિદ્ધિની પ્રાપ્તિ થાય. અને સિદ્ધિની પ્રાપ્તિ એટલે આમ આકાશમાંથી પડછાયો આવે ને પ્રકાશ આવે ને આમ કંઈક થઈ જાય, ના, એને સિદ્ધિ ન કહેવાય. સિદ્ધિની પ્રાપ્તિ તો છે ને ભાઈ, તમે એટલું તપ કરો, એટલું નિયમસર બ્રહ્મચર્યનું પાલન કરો, ત્યારબાદ આખા તમે જે કાંઈ પણ કોઈ પણ તમારા પ્રિય દેવી દેવતાઓની સાધના કરતા હોય ને, જે કાંઈ પણ લોકો, એમાં એક 100% ગહેરાઈથી સાધના કરો ને ભાઈ, તો 100% તમને સિદ્ધિ પ્રાપ્ત થાય જ છે. અને કહેવાય છે ને કે તમે જે કંઈ પણ વ્યક્તિને સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે અને જ્યારે તમે પૂછશો ને તો એમ જ કહેશે કે ના, ભગવાનની દયા છે. એનું શું કહેવાય? એની નિખાલસતા કહેવાય. એ વ્યક્તિ એમ નહીં કે હા હું કાંઈક છું, મારામાં સિદ્ધિ છે હો ભાઈ, ના, એ હંમેશા એમના પ્રિય દેવી દેવતાઓનું નામ પહેલાં લેશે. જે રીતે હનુમાન દાદા રામ દાદાનું નામ લે છે કે હું પ્રભુ શ્રી રામ છે એમનો ભક્ત હનુમાન છું, આવી રીતે. તો મિત્રો કહેવાનું વાત એ છે કે આ બધું ખરેખરમાં હોય છે, 100% હોય છે. પણ એક ભક્તિ ભાવ, શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ છે ને, જે આસ્થા હોય છે, એ જરૂરી હોવી જોઈએ. અને સાચો ભાવ હોવો જોઈએ, તો બધા લોકોને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે ભાઈ. હવે ત્રીજો પ્રશ્ન જે બહેનનો છે, એમણે પૂછેલું છે કે સ્ત્રી હનુમાનજીના બધા પાઠ કરી શકે? મિત્રો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે ઘણા બધા બહેનોને આ પ્રશ્ન રહેતો હોય છે, જે મને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા બહેનો પૂછતા હોય. મિત્રો પહેલી વાત તો એ કે મેં ઘણી વાર કીધું છે કે ભાઈઓ બહેનો બધા જ, સ્ત્રી પુરુષ બધા હનુમાન દાદાના બાળકો કહેવાય. એવો પ્રશ્ન જ શું કામ થાય બેન તમને? બરોબર છે, તમે દાદાના બધા પાઠ કરી શકો, શું કામ ન કરી શકાય ભાઈ? જે વસ્તુ જેન્ટ્સ કરી શકે બધું આજના સમયમાં લેડીઝ કરે છે. સ્ત્રી એક શક્તિ છે ભાઈ, શું કામ ન કરી શકે? બરોબર છે. પણ સ્ત્રી અને પુરુષ બંને માટે અમુક નિયમ હોય. જો તમે કોઈ સંકલ્પ કરીને તમારું કોઈ કામ પૂરું ન થતું હોય, એને પૂરું કરવા માટે દાદાની ભક્તિ કરતા હોય અથવા તો પાઠ કરતા હોય, તો બ્રહ્મચર્યનું પાલન જરૂરી હોય. એટલે કે ટૂંકમાં નિયમ ફોલો કરવા પડે. પણ પાઠ બધા જ કરી શકતા હોય, બધા જ કરી શકે. બરોબર છે. છેલ્લો પ્રશ્ન જે છે, મંત્ર સિદ્ધ કેવી રીતે કરવા? અઘરો પ્રશ્ન પૂછી દીધો ભાઈ, પણ મારી પાસે જવાબ છે, કોઈ વાંધો નહીં, ડોન્ટ વરી. હવે મંત્ર સિદ્ધ કેમ કરવા? મિત્રો જો, હું જે ઘણા બધા મંત્રના વિડીયોઝ બનાવું છું, બરોબર, અને હકીકતમાં પણ એવું છે, હા, મંત્ર સિદ્ધ કર્યા વગર તમે બોલો તો ખરેખર એમાં તમને લાભ મળી શકે, એવું નથી લાભ ન મળે, પણ પૂરેપૂરો લાભ, એક પૂરેપૂરી અસર તાત્કાલિક તમારે જોવી હોય તો એના માટે તમારે એને સિદ્ધ કરવો પડે. પછી તે ગમે તે દેવી દેવતા હોય, ગમે તે દેવી દેવતાઓના મંત્ર હોય, બરોબર. મંત્ર જાપને સિદ્ધ કઈ રીતે કરવા? પ્રશ્ન આ છે. તો મિત્રો સાંભળો, મંત્ર સિદ્ધ કરવા એટલે કે એમાં અમુક લખેલું હોય કે આટલી વખત મંત્રના જાપ કરવા, 1000 વખત, 10,000 વખત, કે 1011, 1008, બરોબર. બધાનું અલગ અલગ હોય, બધા દેવી દેવતાઓનું. અને સાથે હવન પૂજા હોય કે બધી રીત હોય ને, તો બસ આ રીતે તમે કરી શકો. સાથે પણ બ્રહ્મચર્યનું પાલન જરૂરી હોય. એટલે કે બધાનું અલગ અલગ હોય છે, બધા નિયમ પાલન પણ બધા દેવી દેવતાઓમાં જુદા જુદા હોય. તો એ રીતે મંત્ર સિદ્ધ થઈ શકે. બસ મિત્રો, આ 4 પ્રશ્નના જવાબ દઈ દીધા છે. અને 7:10 થઈ ગઈ છે સાંજનું ટાઈમ, બરોબર છે. હવે આપણે વિડીયો થોડો એડિટ કરી બાદ અપલોડ કરી દેશું. અને આવતીકાલે સવારે ફરીથી તમને એક નવો વિડીયો અને નવી જાણકારી જરૂરથી બતાવીશ વિડીયો દ્વારા, બરોબર છે. તો તમામ ભાઈઓ બહેનોને ફરી કહેવા માગું છું કે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણા બધા ભાઈઓ બહેનો ઓલરેડી પ્રેમ આપે છે, સબસ્ક્રાઈબ પણ કરે છે, કમેન્ટ પણ બધાની સારી સારી દિલથી આવે છે. જય સિયારામ, જય હનુમાન દાદા, જય શ્રી રામ. તો બસ એક આનંદ આવે છે ભાઈ. આવા જ આશીર્વાદ આપો અને સપોર્ટ કરતા રહેજો. તમામ લોકો સુધી વિડીયોને પણ અત્યારે જ શેર કરી દેજો, બધા ભાઈઓ બહેનો સુધી, બરોબર છે. તો મળીએ બહુ જ જલ્દી આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મોજમાં રહ્યો, ખુશ રહ્યો. બાકી ટેન્શન છે ને રહેવાનું જ છે, એટલે ટેન્શનને ભૂલી જવાનું. તો બસ ખાઈ પીને મોજ કરો અને આનંદમાં રહ્યો ભાઈ. અને કર્મ સારા કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો,
અને આનંદ કરતા રહ્યો. બાકી ટેન્શન તો રહેવાનું જ છે ભાઈ, ટેન્શન આપણે નહીં લેવાનું. ટેન્શનને કહી દેવાનું ભાઈ આગો જા, મારા દાદાને કહી દઈશો ભાઈ. હા, કારણ કે દાદાનું પાવર છે ને ભાઈ, એની પાસે ટેન્શનની બધું આમ છું થઈ જાય વાલા, બરોબર ને. મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ.